નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિલ્કી મશરૂમની ખેતી શું છે, કેવી રીતે થાય છે, કેટલો ખર્ચ થાય છે અને કેટલો નફો થાય છે, અને ગુજરાતમાં બિઝનેસ સફળતાપૂર્વક શરૂ કેવી રીતે કરી શકાય છે. જો મિત્રો તમે ખેડૂત છો, યુવા છો અને નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. આ મશરૂમ ભારતમાં ગરમ હવામાન માટે વિકસાવવામાં આવ્યો છે અને ગુજરાત જેવા રાજ્યમાં સારી રીતે ઉગે છે. તેની રંગ સફેદ હોય છે, તેનો સ્વાદ સારો હોય છે અને બજારમાં તેની માંગ પણ સારી હોય છે. મિત્રો, ઘણા લોકો બટન મશરૂમની ખેતી કરવા માંગે છે, પણ બટન મશરૂમ માટે એસી અને નિયંત્રણ તાપમાનની જરૂર પડે છે, જ્યારે મિલ્કી મશરૂમ માટે ગરમ વાતાવરણ પણ ચાલે છે. ઓછો ખર્ચો થાય છે, સારી આવક મળે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ તેને ઉગાવવા માટે જરૂરી સામગ્રી. તો મશરૂમના બીજ, ધાન અથવા ઘઉંનો પરાળ, પોલીબેગ, રેક, સ્પ્રેયર, પાણી, કેસિંગ માટી, થર્મોમીટર અને હાઇગ્રોમીટર. તો તેની ખેતી કરવાની રીત શું છે? તો સૌ પ્રથમ પરાળને નાના ટુકડામાં કાપવા, ત્યારબાદ તેને ગરમ પાણીમાં પેસ્ટરાઇઝ કરવો, પાણી નિતારીને ઠંડુ કરવું. હવે પોલીબેગમાં પરાળ અને બીજના પડ બનાવી બેગ તૈયાર કરવી. બેગને અંધારા રૂમમાં 15 થી 20 દિવસ રાખવી. જ્યારે આખી બેગ સફેદ થઈ જાય છે ત્યારે કેસિંગ માટી નાખવી. પછી નિયમિત ભેજ જાળવી. થોડા દિવસમાં મશરૂમ બહાર આવવા લાગશે. સૌથી મહત્વની વાત, તાપમાન લગભગ 28 થી 35 ડિગ્રી હોવો જોઈએ અને તેનો ભેજ 80 ડિગ્રીથી 90 ડિગ્રી જેટલો. આ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જો તમે 100 બેગથી શરૂઆત કરો છો તો શરૂઆતનું રોકાણ અંદાજે 60,000 સુધી થઈ શકે છે. એક બેગમાંથી યોગ્ય ઉત્પાદન મળ્યા પછી સારો નફો મળી શકે છે, અને એક બેચમાંથી પણ ઉત્પાદન સારો મળે તો સૌથી વધુ નફો મળી શકે છે. જો તમે સીધા ગ્રાહકને વેચાણ કરો છો તો નફો સૌથી વધુ મળે છે. તેને વેચવા માટે તમે શાક માર્કેટમાં વેચી શકો છો, હોટેલ, રેસ્ટોરન્ટ, સુપરમાર્કેટ અને સીધા ગ્રાહકોને પણ. અને જો તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો તેના દ્વારા પણ તમે ગ્રાહકો બનાવી શકો છો. ઘણા નવા ખેડૂતો ઘણી બધી ભૂલો કરે છે, જે વધારે પાણી આપી દે છે, ગંદકી રાખે છે અને નબળી ગુણવત્તાનો સ્પોન વાપરે છે. ભેજ અને તાપમાનનું ધ્યાન નથી રાખતા. જો તમે આ ભૂલો ટાળો છો તો સફળતા મળવાની શક્યતા વધી જશે. તો મિત્રો, જો તમે ઓછા ખર્ચે એક સારો ખેતી કરવા માગો છો અને સારો બિઝનેસ શરૂ કરવા માગો છો તો મિલ્કી મશરૂમ એક સારો વિકલ્પ બની શકે છે. પરંતુ કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા તાલીમ લો, નાની શરૂઆત કરો અને પછી ધીમે ધીમે ઉત્પાદન વધારો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ધન્યવાદ.